લીબરઓફિસ બેઝ પરના આ મૌખિક ટ્યુટોરીયલમાં તમારું સ્વાગત છે. આ ટ્યુટોરીયલમાં આપણે શીખીશું કે કેવી રીતે રિપોર્ટના લેઆઉટ અને દેખાવ અને અનુભવને કસ્ટમાઇઝ કરી રિપોર્ટને સુધારવું. આ માટે ચાલો આપણું સુપરિચિત લાઇબ્રેરી ડેટાબેઝનું ઉદાહરણ લઈએ. પાછલા ટ્યુટોરીયલોમાં આપણે શીખ્યા કે કેવી રીતે રિપોર્ટ બનાવવું. અને આપણે બુક્સ ઇશ્યુડ ટીઓ મેમ્બર્સ રિપોર્ટ હિસ્ટોરી શીર્ષક સાથે એક રિપોર્ટ બનાવ્યો હતો. હવે આપણે શીખીશું કે કેવી રીતે આ રિપોર્ટમાં સુધારાઓ કરવા. લાઇબ્રેરી ડેટાબેઝમાં ચાલો ડાબી પેનલ ઉપર આવેલા રિપોર્ટ્સ આઇકોનને ક્લિક કરીએ. જમણી પેનલ પર રિપોર્ટોની યાદીમાં આપણે બુક્સ ઇશ્યુડ ટીઓ મેમ્બર્સ રિપોર્ટ હિસ્ટોરી રિપોર્ટ જોઈશું. રિપોર્ટને ખોલી તેને બદલવા અથવા ફેરફાર કરવા માટે ચાલો આપણે તેના પર જમણું માઉસ બટન દબાવીને એડિટ ઉપર ક્લિક કરીએ. હવે આપણે એક નવી વિન્ડો જોશું જેને રિપોર્ટ બિલ્ડર વિન્ડો કહેવાય છે. આ સ્ક્રીન મુખ્ય 3 વિભાગોથી બનેલ છે. પેજ હેડર અને ફૂટર વિભાગ જે ઉપર અને નીચેને બનાવે છે. પછી હેડર વિભાગ અને ડિટેલ વિભાગ. આપણે રેકોર્ડ હેડર અને ફૂટર વિભાગ પણ ઉમેરી શકીએ છીએ. સફેદ જગ્યાની અંદર મુખ્ય સ્ક્રીન પર જમણું ક્લિક કરી અને ઇન્સર્ટ રિપોર્ટ header/footer ઉપર ક્લિક કરીને સ્ક્રીનની ડાબી બાજુએ નારંગી વિસ્તારમાં 2 વખત ક્લિક કરી આપણે આ વિભાગોનું સંકોચન અથવા વિસ્તરણ કરી શકીએ છીએ. આપણે આગળ વધીએ એ પહેલા જુઓ અહીં રિપોર્ટ ડિઝાઇન વિન્ડોની સ્ક્રીનશોટ છે. આ પ્રમાણે દેખાવા માટે આપણે રિપોર્ટ ડિઝાઇનમાં સુધારા કરીશું. આપણે અમુક ટેક્સ્ટ લેબલો, ફોન્ટો, ફોર્મેટિંગ ઉમેરીશું અને વિવિધ વિભાગો વચ્ચે જગ્યા ગોઠવીશું. ઠીક છે, હવે ચાલો આપણે થોડા રિપોર્ટ હેડરો અને ફૂટરો ઉમેરીએ. આ કરવા માટે આપણે લેબલ ફિલ્ડ આઇકોન ઉપર ક્લિક કરીશું. રિપોર્ટમાં ટોચ ઉપર મેનુ બારની નીચે કંટ્રોલ્સ ટૂલબાર મળે છે. ચાલો આપણે તેને રિપોર્ટ હેડર વિસ્તારમાં દોરીએ જેમ હમણાં બતાવવામાં આવી રહ્યું છે. અને તેની પ્રોપર્ટીઝને જમણી બાજુએ મેળવવા માટે 2 વખત લેબલ ઉપર ક્લિક કરો. અહીં ચાલો લેબલની સામે ટાઈપ કરીએ બુક્સ ઇશ્યુડ ટીઓ મેમ્બર્સ રિપોર્ટ હિસ્ટોરી અને એન્ટર કળ દબાવીએ. ચાલો આપણે ફોન્ટ શૈલીમાં પણ ફેરફાર કરીએ. આપણે પસંદ કરીશું એરિયલ બ્લેક, બોલ્ડ અને માપ 12 અને ઓક બટન ઉપર ક્લિક કરો. પછી ચાલો આપણે બીજું એક લેબલ રિપોર્ટ હેડરમાં ઉમેરીએ જેવું સ્ક્રીન પર બતાવ્યું છે. ઉદાહરણ તરીકે ચાલો ટાઈપ કરીએ રિપોર્ટ પ્રિપેર્ડ બાય આસિસ્ટન્ટ લાઇબ્રેરિયન અને પછી ફોન્ટ શૈલીને બદલીને એરિયલ, બોલ્ડ ઇટાલિક અને માપ 8 કરો. રિપોર્ટ ફૂટર એરિયામાં લેબલ ઉમેરવા માટે આપણે આ જ પગલાઓ ફરીથી અનુસરીશું. આ વખતે આપણે લેબલ સામે ટાઈપ કરીશું નેહરુ લાઇબ્રેરી, ન્યૂ દિલ્હી અને ફોન્ટ શૈલીને બદલીને એરિયલ, બોલ્ડ ઇટાલિક અને માપ 8 કરો. હવે ચાલો અંતરને બરાબર કરીએ. પેજ હેડર અને રિપોર્ટ હેડર વચ્ચે આવેલ ભૂખરી લીટી ઉપર 2 વાર ક્લિક કરીને ચાલો આપણે પહેલા પેજ હેડર વિસ્તારને ઘટાડીએ અને આપણે તેને ક્લિક, ડ્રેગ અને ડ્રોપ પદ્ધતિ વડે એકદમ ટોચ ઉપર લઈ જઈશું. ત્યારબાદ ચાલો આપણે રિપોર્ટ હેડર વિસ્તારને ઘટાડીએ. રિપોર્ટ હેડર અને હેડર વચ્ચે આવેલ ભૂખરી લીટી ઉપર 2 વાર ક્લિક કરીને
રિપોર્ટ ફૂટર અને પેજ ફૂટર વચ્ચેની જગ્યાને ઘટાડવા માટે આપણે એ જ પગલાંઓનું પુનરાવર્તન કરીશું. પછી ચાલો હેડર લેબલોને મધ્યમાં કરીએ. આપણે આ પહેલા બુક ટાઇટલ ઉપર ક્લિક કરી બધા લેબલોને પસંદ કરીશું અને પછી Shift બટન દબાવવા દરમિયાન બતાવ્યા પ્રમાણે આપણે બાકીના લેબલો ઉપર ક્લિક કરીશું. હવે ચાલો તેમને મધ્યમાં કરવા માટે આપણે ઉપર એરો વાળા બટનનો ઉપયોગ કરીએ. આપણે હવે હેડરના પૃષ્ઠભાગમાં ઝાંખો વાદળી રંગ આપીશું. આ કરવા માટે આપણે પ્રોપર્ટીઝમાં જઈશું અને બેકગ્રાઉન્ડ ટ્રાન્સપરન્ટ ને નો માં બદલીશું અને ત્યારબાદ બ્લૂ 8 ને પૃષ્ઠભાગ રંગની યાદીમાંથી પસંદ કરીશું. આપણે ડિટેલ સેક્શન વિભાગ માટે પણ આ જ કરીશું. આ માટે ચાલો આપણે પહેલા ડિટેલ અને રિપોર્ટ ફૂટર વિભાગો વચ્ચેની જગ્યા વધારીએ અને પછી ફીલ્ડોને મધ્યમાં કરીએ. બતાવ્યા પ્રમાણે આપણે ડિટેલ વિભાગ માટે ઝાંખો ભૂખરો રંગ પૃષ્ઠભાગ માટે પસંદ કરીશું. આગળ આપણે ચેક્ડ ઇન ફીલ્ડ માટે ડેટા ફોર્મેટિંગ બદલીશું. જો કે આ બુલિયન વેલ્યુ 1 અથવા 0 ધરાવે છે, તે ટ્રૂ અથવા ફોલ્સ બતાવશે. આપણે આને બદલી કરીને સરળ યસ અથવા નો વિકલ્પ રાખીશું. આ માટે આપણે ડિટેલ વિભાગમાં જમણી બાજુએ આવેલ ચેક્ડ ઇન ફીલ્ડ પર 2 વાર ક્લિક કરીશું. હવે પ્રોપર્ટીઝ જે જમણી બાજુએ છે એમાં ચાલો આપણે પહેલા ડેટા ટેબ ઉપર ક્લિક કરીએ. ચાલો ડેટા ફીલ્ડ પછી આવેલ ચેક્ડ ઇન દર્શાવતા બટન ઉપર ક્લિક કરીએ. આ ફંક્શન વિઝાર્ડ કહેવાતી એક નવી પોપઅપ વિન્ડો ખોલે છે. અહીં ચાલો પહેલા આપણે નીચે જમણી બાજુએ આવેલા ફોર્મ્યુલા ટેક્સ્ટ બોક્સને ખાલી કરીએ. પછી કેટેગરી ડ્રોપ ડાઉન ઉપર ક્લિક કરીએ અને ત્યારબાદ ઇફ ઉપર 2 વાર ક્લિક કરીએ. હવે જમણી બાજુએ આપણે નવા કંટ્રોલો આવેલ જોઈ શકીએ છીએ. ચાલો આપણે પહેલા જમણી બાજુએ ટેક્સ્ટ બોક્સ આગળ આવેલ સિલેક્ટ આઇકોન ઉપર ક્લિક કરીએ. અહીં આપણે ચેક્ડ ઇન ઉપર 2 વાર ક્લિક કરીશું. પછી આપણે બીજા ટેક્સ્ટ બોક્સમાં અવતરણ ચિહ્ન અંદર યસ ટાઈપ કરીશું અને ત્યારબાદ ત્રીજા ટેક્સ્ટ બોક્સમાં નો ટાઈપ કરીશું. હવે આપણે પ્રોપર્ટીઝ વિભાગ અંદર જનરલ ટેબમાં જઈશું અને નીચે તળિયે ફોર્મેટિંગ સામે આવેલ બટન ઉપર ક્લિક કરીશું. અહીં આપણે કેટેગરી યાદીમાં ટેક્સ્ટ ઉપર ક્લિક કરીશું અને પછી ઓકે બટન ઉપર ક્લિક કરીશું. અને હવે આપણે રિપોર્ટને સંગ્રહિત કરીશું. ઠીક છે, ચાલો આપણે સુધારા કરેલ રિપોર્ટને રન કરીએ. આ માટે આપણે ઉપર આવેલ એડિટ મેનુ ઉપર ક્લિક કરીશું અને પછી એક્ઝિક્યુટ રિપોર્ટ ઉપર ક્લિક કરીશું. અને અહીં આપણો સરસ લાઇબ્રેરી સભ્યોને અપાયેલ પુસ્તકોનો રિપોર્ટ ઇતિહાસ છે. સ્પેસિંગ, હેડરો, ફૂટરો, ફોન્ટોની નોંધ લો અને ચેક્ડ ઇન ફીલ્ડ જે યસ અથવા નો દર્શાવે છે. અને આપણે રિપોર્ટને સુધારિત કરી નાખ્યું છે. અહીં લીબરઓફીસ બેઝમાં રિપોર્ટો સુધારિત કરવાનું શીખવાડતા આ મૌખિક ટ્યુટોરીયલ સમાપ્ત થાય છે. સારાંશમાં આપણે શીખ્યા કે કેવી રીતે રિપોર્ટના લેઆઉટ અને દેખાવ અને અનુભવને કસ્ટમાઇઝ કરી રિપોર્ટને સુધારવું. સ્પોકન ટ્યુટોરિયલ પ્રોજેક્ટ એ ટોક ટુ અ ટીચર પ્રોજેક્ટનો એક ભાગ છે જે આઇસીટી એમએચઆરડી ભારત સરકાર દ્વારા શિક્ષણ પર નેશનલ મિશન દ્વારા આધારભૂત છે. આ પ્રોજેક્ટ spoken-tutorial.org દ્વારા સંકલન થાય છે. આ વિશે વધુ માહિતી spoken-tutorial.org/nmeict-intro લીંક ઉપર ઉપલબ્ધ છે. આઈઆઈટી બોમ્બે તરફથી ભાષાંતર કરનાર છે ભરતભાઈ સોલંકી અને રેકોર્ડિંગ કરનાર હું કૃપાલી પરમાર વિદાય લઉં છું. જોડાવા બદલ આભાર.